શોધ્યું. એ જે કાર્ય છે એ આપણે કીધું એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે. જો Q વિદ્યુતભારને અનંત અંતરેથી લાવીએ છીએ તો કરવું પડતું કાર્ય એને આપણે સ્થિતિ ઉર્જા બોલીએ છીએ. તો એ જ રીતે એકમ વિદ્યુતભારને જો અનંત અંતરથી લાવીએ તો કરવું પડતું કાર્ય એને તે બિંદુ પાસેના સ્થિતિમાન તરીકે આપણે ઓળખવામાં આવે છે. અને એ જે કાર્ય છે એ આપણે ક્ષેત્રની વિરુદ્ધ કરીએ છીએ એટલે સૂત્રમાં આગળ માઇનસ પણ મૂકીએ છીએ. કે જ્યારે આપણે એવું કરીએ છીએ કે કાર્ય શોધીએ છીએ સાથે સાથે આપણી પાસે એકલ વિદ્યુતભાર હોય એટલે કે બિંદુવત વિદ્યુતભાર હોય તો એને લીધે મળતું સ્થિતિમાન પણ આપણે શોધ્યું, જેને V બરાબર kq/r વડે આપણે દર્શાવ્યું. એ જ રીતે આપણી પાસે જો ડાયપોલ હોય તો ડાયપોલ વડે મળતું સ્થિતિમાન પણ આપણે ભણી ગયા, જેનું સૂત્ર આપણે લખ્યું kp cos θ/r². હવે જો હું એમ કહું કે આપણે જે કાર્ય છે W જો વિદ્યુતભારને A થી B સુધી લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય સંકલન A થી B E.dr પણ લખાય. આ જે લખીએ છે એને એવું પણ વાંચી શકાય કે વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર રેખા પર સંકલન. આપણે A થી B સુધીની રેખા પર કોનું સંકલન કર્યું છે? વિદ્યુત ક્ષેત્રનું. એટલે એને A થી B સુધીનું વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું એ પણ કહી દો કે જ્યારે ડાયપોલ છે તો ડાયપોલ માટે સ્થિતિમાનનું સૂત્ર આપણે લખીએ છીએ kp cos θ/r². આને બીજી કઈ રીતે દર્શાવી શકાય? તો આને p × 1 cos θ પણ વાંચી શકાય. બે સદિશ વચ્ચે cos θ જે છે એ બે સદિશનો અદિશ ડોટ ગુણાકાર પણ દર્શાવે છે. તો અહીંયા એક સદિશ તો p થશે અને બીજો સદિશ છે 1 એટલે હું એને એકમ સદિશ પણ લખી શકું. તો આ સૂત્રને આપણે આવી રીતે પણ લખી શકીએ છીએ. આ મેં શેના પરથી લખ્યું કે A.B બરાબર AB cos θ. તો અહીંયા આગળ p × 1 cos θ છે એને સદિશ p ડોટ એકમ સદિશ એટલે કે મેં r કેરેટ લખ્યો છે. તો આ રીતે પણ આપણે એને દર્શાવી શકીએ છીએ. હવે આપણે નેક્સ્ટ ટોપિક પર જઈએ. જેને હું કહીશ કે આપણી પાસે વિદ્યુતભારોનું તંત્ર છે. તો એના વડે આપણને કેવી રીતે સ્થિતિમાન મળે છે? જુઓ, વિદ્યુતભારોનું તંત્ર કહું એટલે વિદ્યુતભારનું વિતરણ હશે તો વિતરણ બે પ્રકારનું હોઈ શકે. સતત વિતરણ પણ હોઈ શકે અને અસતત પણ હોઈ શકે. અસતત વિતરણ માટે હું પહેલાં વાત કરું તો અસતતનો મતલબ એમ થાય કે વિદ્યુતભારો આમ છૂટા છૂટા ગોઠવાયેલા છે. તો ધારો કે અમારી પાસે Q1 Q2 Q3 Q4 Q5 આવા વિદ્યુતભાર છે અને આ બધાને લીધે અહીંયા P બિંદુ પાસે મારે સ્થિતિમાન શોધવું છે. આપણે સ્થિતિમાન માટે શું કહીએ છીએ કે કુલ સ્થિતિમાન કોના વડે મળે? તો જેટલા પણ વિદ્યુતભાર હોય દરેક વડે મળતા સ્થિતિમાનનો આપણે સરવાળો કરવો પડે. તો આપણી પાસે સૂત્ર ઓરિજિનલ આવું છે kq/r, જ્યાં r શું દર્શાવે છે? તો વિદ્યુતભારથી જ્યાં સ્થિતિમાન શોધવું છે ત્યાં સુધીનું અંતર. તો અહીંયા મારે શું કરવું પડશે? 1 થી P સુધીનું અંતર એને r1p લખી શકાય, એ ખબર હોવી જોઈએ. 2 થી P સુધીનું અંતર r2p, એ રીતે 3 થી P, 4 થી P અને 5 થી P લખું તો કુલ આપણે સૂત્ર જ્યારે લખીએ ત્યારે આવું થશે કે Q1 અપોન આ જે અંતર છે એ r1 થી P લખશું પ્લસ એ જ રીતે કે Q2 અપોન r2 થી P સુધીનું અંતર. આ જ રીતે બધા વડે મળતા સ્થિતિમાનનો હું સરવાળો કરું તો મને કુલ સ્થિતિમાન મળી શકે. તો આ વાત હતી અસતત વિતરણ માટે. હવે જો વિતરણ સતત હોય તો સતત વિતરણ માટે આપણે અગાઉના ચેપ્ટરમાં પણ 3 બાબતની વાત કરી ગયા હતા કે વિતરણ 3 પ્રકારનું લઈ શકાય: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. તો વસ્તુ એની એ જ છે કે દાખલા તરીકે મારી પાસે અહીંયા આગળ આ એક રેખા છે જેના પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. તો આના વડે ધારો કે આપણે આને આકૃતિમાં આમ દર્શાવીએ, આનું જે સ્થાન સદિશ છે એ આટલો હું એક ખંડ લઉં જેની અંદર કંઈક dq વિદ્યુતભાર હશે અને રેખીય ઘનતાની વ્યાખ્યા પ્રમાણે આપણે એને લેમ્બડા આપણી વ્યાખ્યા શું કહે છે? P પાસે સ્થિતિમાન કોને લીધે મળશે મને? તો આ વિદ્યુતભારને લીધે, એટલે કે dq અપોન, પણ અંતર મારે આ લેવું પડે.
એક્સક્યુઝ મી, આ અંતર શોધવું હોય આપણે તો શું કરશું? સદિશના સરવાળાની ત્રિકોણની રીત એ પ્રમાણે આની કિંમત શું થાય? તો સદિશ આર પ્લસ આ કિંમત બરાબર આર ડેશ થાય. એટલે કે આની કિંમત શું થશે? તો શું લખી શકીએ આપણે? આર ડેશ માઇનસ આર. અને અહીંયા આગળ આપણે એનું મૂલ્ય જ મૂકવાનું છે. બસ હવે ક્યુની કિંમત આ છે એ મૂકી દો. તો આ જે છે માત્ર ખંડને લીધે સ્થિતિમાન મળે. કુલ શોધવું હોય આપણે તો આનું શું કરી દઈશું? સંકલન સમગ્ર રેખા પર. સેમ એ જ રીતે પૃષ્ઠ વિતરણ હોય તો ફરક શું પડશે? સૂત્ર આ જ રીતે આવશે, પણ એમાં વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતાને કારણે શોધીએ છીએ. એટલે ત્યાં શું આવે? સિગ્મા ઇન્ટુ એનું ક્ષેત્રફળ DA. કદ વિતરણ હોય તો વિદ્યુતભારની કિંમત શું મૂકશો? રો ઇન્ટુ DV. એટલો જે ખંડ વિચાર્યો હોય સૂક્ષ્મ ખંડ, ટૂંકમાં એ જ વસ્તુ કરી કે આટલા ખંડને લીધે પહેલાં શું સ્થિતિમાન મળે છે એ શોધ્યું, એમાં રહેલ વિદ્યુતભાર ગણતરીમાં લઈને અને પછી કુલ શોધવા આપણે એનો સરવાળો કર્યો છે. અને આના પછી જે વાત કરું છું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ છે કવચ માટે. તમારી પાસે જો ગોળીય કવચ હોય તો કવચ માટે સ્થિતિમાન કઈ રીતે વાત કરી શકાય? આ ખાસ જરૂરી છે, સમજજો. દાખલા તરીકે હું આ કહું કે મારી પાસે કેપિટલ R ત્રિજ્યાનું એક કવચ છે, તો આમાં સ્થિતિમાન હું કઈ કઈ જગ્યાએ શોધી શકું? એક તો એની અંદર કોઈક બિંદુ હોય, એક એની સપાટી પર હોય અને એક બહાર હોય. 3 સ્થાને આપણે સ્થિતિમાન શોધી શકીએ. જ્યારે આપણે કવચની વાત કરીએ છીએ ત્યારે ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે ભણી ગયા કે જ્યારે આપણે કવચની સપાટી પર કે કવચની બહાર હોઈએ ત્યારે જાણે કે બધો જ વીજભાર એના કેન્દ્ર પર કેન્દ્રિત છે એમ ગણી શકાય. યાદ કરાવું, ધોરણ 11માં ગુરુત્વાકર્ષણમાં પણ પૃથ્વી માટે વાત કરી હતી કે પૃથ્વીને આપણે ઘણી બધી કવચની બનેલી ધારીએ તો જ્યારે આપણે પૃથ્વીની સપાટી પર કે બહાર વાત કરતા હોય ત્યારે બધું જ દ્રવ્ય એના કેન્દ્ર પર કેન્દ્રિત ગણીએ છીએ. સેમ એ જ રીતે અહીંયા એનો બધો જ વિદ્યુતભાર, ધારો કે આના પર પ્લસ Q જેટલો વિદ્યુતભાર હોય તો એ બધો જ વિદ્યુતભાર અત્યારે આની જે સપાટી છે એ સપાટી પર વિતરિત થયેલો હશે. તો જ્યારે હું આની બહાર, ધારો કે આ જે અંતર છે એને હું સ્મોલ r થી દર્શાવું તો r ગ્રેટર ધેન r, એટલે કે કવચની બહાર હોય ત્યારે સ્થિતિમાન શું થશે? તો KQ/R. એનું કારણ શું? કારણ કે બધો જ વિદ્યુતભાર ક્યાં કેન્દ્રિત છે? અહીંયા કેન્દ્ર પર. તો સૂત્ર પ્રમાણે K, Q અને R એટલે વિદ્યુતભારથી જ્યાં સ્થિતિમાન શોધો છો ત્યાં સુધીનું અંતર. એ જ રીતે જ્યારે સપાટી પર શોધો ત્યારે પણ બધો જ વિદ્યુતભાર અહીંયા કેન્દ્રિત છે, તો સપાટી પર સ્થિતિમાન શોધીએ ત્યારે પણ સૂત્ર KQ/R જ થાય. પણ જ્યાં R શું છે? અહીંયા કેપિટલ R, તો કેપિટલ R મૂકીશું. પણ પ્રશ્ન ક્યાં થાય છે? જ્યારે તમે કવચની અંદર છો ત્યારે. તો શું કવચની અંદર હોય તો હવે તમારે આટલા જ ભાગનો વિચાર કરવાનો છે. ધારો કે હું આ બિંદુ પાસે હોઉં તો વિદ્યુતભાર તો અહીંયા આગળ વિતરણ છે, અંદર તો કોઈ વિદ્યુતભાર છે નહીં. તો કવચની અંદર વિદ્યુતભાર નથી એટલે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. પણ યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાન શૂન્ય નથી. કઈ રીતે? તો એ પણ હું સાબિત કરું, અને એના માટે હું જૂનું યાદ કરાવું તો 11થમાં પાછું ગુરુત્વાકર્ષણમાં કવચ માટે ત્યાં આગળ પણ આપણે સ્થિતિમાન આ જ રીતે ભણી ગયા હતા. જુઓ, યાદ કરાવીએ. અહીંયા આગળ P બિંદુ છે, P પાસે મારે સ્થિતિમાન શોધવું હોય એનો અર્થ એવો થાય કે અનંત અંતરેથી મારે એકમ વિદ્યુતભારને P સુધી લાવવાનો અને કરવું પડતું કાર્ય શોધવાનું. હું આ કાર્યને 2 ભાગમાં વિભાજિત કરું છું. પહેલાં હું એવું કરીશ કે અહીંથી સપાટી સુધી લાવીશ, એ કાર્ય શોધીશ, અને પછી સપાટીથી P સુધી લાવવા કરવું પડતું કાર્ય શોધીશ, W2. એટલે કુલ કાર્ય એટલે W1 + W2 થાય. W1 એટલે કયું કાર્ય? તો વિરુદ્ધ આવશું એટલે માઇનસ સંકલન ક્યાંથી ક્યાં આવ્યા? ઇન્ફિનિટિવથી સપાટી સુધી E.dr. અને બીજું કયું કાર્ય થશે? તો ક્યાંથી ક્યાં જઈશું? સપાટીથી P બિંદુ સુધી E.dr. થોડુંક યાદ કરો, જો ઇન્ફિનિટિવથી P આવીએ તો આ પદ P પાસેનું સ્થિતિમાન દર્શાવે, તો અહીંયા ઇન્ફિનિટિવથી સપાટી પર આવ્યા એટલે આ પદ ક્યાંનું સ્થિતિમાન દર્શાવશે? સપાટી પરનું. માઇનસ અહીંયા આગળ સપાટીથી P સુધી આવો છો તો સપાટીથી P સુધી તો અંદર તો કોઈ વિદ્યુતભાર છે જ નહીં એટલે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. જો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય તો સ્થિતિમાન પણ શૂન્ય. એટલે આ જે કાર્ય કર્યું, કાર્ય બરાબર સ્થિતિમાન, એ સ્થિતિમાન આપણને કેટલું મળ્યું? તો જેટલું સપાટી પર હતું એટલું જ. આનો અર્થ એવો થાય કે કવચની અંદર બધે જ સ્થિતિમાન એક સરખું રહ્યું, અચળ.
ક્યાં સુધી? સપાટી સુધી. ત્યાં સુધી સ્થિતિમાન અચળ છે. પછી તમે એનાથી બહાર જાઓ છો ત્યારે જેમ આર વધે એમ વી ઘટે છે, એટલે ગ્રાફ આમ બનશે. તો આ રીતે કહી શકો કે કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે પણ સ્થિતિમાન શૂન્ય નથી. આનો કોઈ ક્વેશ્ચન હોય તો આવો હોઈ શકે કે તમને એક કવચ કીધી છે જેની ત્રિજ્યા તમને આપી દે છે કે 5 સેન્ટીમીટર અને એની સપાટી પર સ્થિતિમાન 15 વોલ્ટ છે. તો કવચના કેન્દ્રથી 2 સેન્ટીમીટર અંતરે સ્થિતિમાન શોધો. તો વાત એ જ થઈ, તમે કવચની અંદર છો તો અંદર કેટલું સ્થિતિમાન હોય? જેટલું સપાટી પર હોય, એટલે 15 જ આવે આન્સર. એવું કે 5 સેન્ટીમીટર અંતરે 15 સ્થિતિમાન છે તો 10 સેન્ટીમીટર અંતરે કેટલું હશે અહીંયા શોધો. તો શું કરશો? બંનેના સૂત્ર લઈ અને પછી માત્ર ગુણોત્તર લેવાનો કે 12 સ્થિતિમાનનું સૂત્ર શું? KQ/R બરાબર. R તમને 10 કીધો છે, સપાટી પર સ્થિતિમાન 15 છે એટલે આના બરાબર 15 આપ્યા જ છે અને R છે એ 5 સેન્ટીમીટર છે. તો તમને KQની કિંમત મળી જશે. એ કિંમત અહીંયા મૂકી દેશું તો તમને 12 કેટલું સ્થિતિમાન છે એ પણ મળી જશે. તો આ રીતે જે છે એ આપણે સ્થિતિમાન શોધી શકીએ. તો આ આપણે 2 પ્રકારના વિતરણ વડે કેટલું સ્થિતિમાન મળે એ ભણ્યા. હવે વાત કરીશું સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે. જો શબ્દની અંદરથી સમજશો તો ખ્યાલ આવશે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? એવું પૃષ્ઠ કે જેના દરેક બિંદુએ સ્થિતિમાન સરખું હોય એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહી શકીએ. દાખલા તરીકે હું Q વિદ્યુતભારને કેન્દ્ર તરીકે લઈ અને R ત્રિજ્યાનું વર્તુળ દોરું તો અહીંયા એ બિંદુ પાસે મને શું સ્થિતિમાન મળે? KQ/R. B પાસે અહીંયા શોધું તો પણ મને આ જ મળશે, કારણ અંતર સરખું છે તો સ્થિતિમાન પણ સરખું મળશે. તો આવું જે પૃષ્ઠ છે એને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે ઓળખીએ છીએ. હું અહીંયા આગળ બીજું કોઈક અંતર લઉં તો અહીંયા આગળ R બદલાઈ ગયો, R બદલાશે તો અહીંયા P બિંદુ લઉં તો P પાસે અને એ પાસે સ્થિતિમાન અલગ અલગ હશે. પણ હું આ જ વર્તુળ પર અહીંયા Q બિંદુ લઉં તો P અને Q પાસે સ્થિતિમાન સરખું હોય તો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ બીજું છે. આવું આપણે કહી શકીએ. બીજું કહી દઉં કે હંમેશા જે વિદ્યુત ક્ષેત્ર હોય એ આવા પૃષ્ઠને લંબ રૂપે હોય છે. કઈ રીતે? તો જુઓ, હું અહીંયા આગળ Q વિદ્યુતભાર છે તો એની ક્ષેત્ર રેખાઓ દોરું તો આ રીતે દર્શાવી શકાય બધી જ દિશામાં. તો તમે કોઈ પણ બિંદુ આગળ જુઓ તો આ વિદ્યુત ક્ષેત્ર છે, આ પૃષ્ઠ છે તો એને લંબ રૂપે થયું. તો અહીંયા આગળ હંમેશા યાદ રાખવું કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એમાં જે વિદ્યુત ક્ષેત્ર છે એ પૃષ્ઠને હંમેશા લંબ રૂપે જ હોય છે. આ આકાર ગોળ હતો એટલે આપણે સીધું કહી શક્યા, પણ બીજો કોઈક આકાર હોય તો એના માટે પણ આપણે જોડે સમજીએ કે દાખલા તરીકે મને એવું કીધું છે મારી પાસે આવું કોઈક પૃષ્ઠ છે અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે એવું મને ખબર છે. તો હું હવે સાબિત કરી આપું અહીંયા આગળ કે વિદ્યુત ક્ષેત્ર છે એ આ પૃષ્ઠને લંબ રૂપે હશે. ધારો કે મારી પાસે અહીંયા આગળ આ કોઈક બિંદુ છે P અને ત્યાંથી મારા વિદ્યુતભારને Q સુધી લઈ જવો છે. કોઈ Q વિદ્યુતભાર છે એને મારે P થી Q સુધી લઈ જવો છે તો આપણે કાર્ય કરવું પડે P થી Q લઈ જવા માટે. અને એ કાર્યનું સૂત્ર શું લખીએ છીએ? સંકલન P થી Q E.dr આવું લખીએ છીએ. આ જે સૂત્ર લખીએ છીએ માઇનસ નિશાની જો ક્ષેત્રની વિરુદ્ધ લઈ જઈએ તો આપણે લખતા હોઈએ છીએ, નહીં તો સીધું પણ સંકલન લખી શકાય. અથવા તો આ જ વસ્તુ છે એ બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત દર્શાવે છે અથવા કરવું પડતું કાર્ય એટલે Q∆V આવું પણ આપણે લખી શકીએ. સ્થિતિમાનનો તફાવત અથવા સ્થિતિ ઉર્જાનો તફાવત અથવા તો Q ઇન્ટુ અહીંયા આગળ બે જે છે તફાવત અંતિમ ઓછા પ્રારંભિક લખાય. એટલે પ્રારંભિક P પાસે હતા, અંતિમ Q પાસે લઈ જવું છે તો આપણી પાસે આવું સૂત્ર થયું. નજીક છો તો સંકલન નહીં લખું તો E.dr અથવા E.dr cos θ બરાબર મને આવું પદ મળ્યું. હવે મને કહો અહીંયા આગળ આ જો સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો P અને Q પાસે સ્થિતિમાન કેવું હોય? સરખું. એનો અર્થ કે P અને Q પાસે જો સ્થિતિમાન સરખું હોય તો આ પદ 0 જ થઈ ગયું, એટલે કે E.dr cos θ બરાબર 0. તો તમે તો અહીંયા dr સ્થાનાંતર કરાવ્યું જ છે એટલે dr તો 0 નથી, વિદ્યુત ક્ષેત્ર પણ 0 નથી. એનો અર્થ કે કયું પદ 0 છે? cos θ.
જો cos થીટા બરાબર 0 હોય તો થીટા શું હોય 90. એનો અર્થ એવો થયો કે આ પૃષ્ઠ જો આ રીતે હોય તો વિદ્યુત ક્ષેત્ર કેવું હશે, એને લંબ જ હશે. એટલે હંમેશા જે વિદ્યુત ક્ષેત્ર છે એ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો એને લંબ રૂપે જ હોય છે એવું આપણે કહી શકીએ. તમે કોઈ પણ આકાર હોય છતાં આ વસ્તુ લખી શકો છો. હવે કહું તમને વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે શું સંબંધ છે. તો જુઓ, આપણી ટેક્સ્ટબુકની અંદર જે બાબત હતી એના પરથી તો આપણે ઓલરેડી સમજી જ ગયા હતા કે આપણી પાસે આવી રીતે બે પૃષ્ઠ છે, એક પૃષ્ઠ છે, આ બીજું પૃષ્ઠ છે, અને બંને વચ્ચેનું જે અંતર છે એને આપણે કંઈક DLથી દર્શાવ્યું હતું. સ્થિતિમાન પણ આપણે અલગ અલગ લીધા હતા. એક પર V સ્થિતિમાન હોય તો એના બીજા પર V + dV લખી શકાય છે. પછી આપણે આપણા વિદ્યુત ભાર છે એને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ ગયા હતા અને કરવું પડતું કાર્ય વ્યાખ્યાયિત કર્યું હતું. તો કરવું પડતું કાર્ય એટલે E.dr લખી શકાય. એ જ દિશામાં જાઓ તમે વિદ્યુત ક્ષેત્રની જ દિશામાં તો થીટા બરાબર 0 એટલે E.dl પણ સીધું લખી શકાય. બરાબર, આપણી પાસે સૂત્ર શું છે, કાર્ય બરાબર Q∆V. જો આપણો વિદ્યુત ભાર એકમ હોય તો Q બરાબર 1 લઈ શકાય. તો અહીંયા આગળથી જો સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો ડેલ્ટા બરાબર આપણે D પણ લખી શકીએ. પણ આપણા આ કિસ્સામાં હું તફાવત લઈ લઉં તો V + dV કરો એટલે જવાબ -dV વધશે, સીધું બાદબાકી જ છે માત્ર. તો અહીંયા આગળથી E ને સૂત્રનો કરતા કરીએ તો આવું પદ મળ્યું. એટલે E બરાબર -dV/dl. આ dV/dl ને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન તરીકે પણ ઓળખવામાં આવે છે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુત સ્થિતિમાન, અને એનો એકમ થશે વોલ્ટ પર મીટર. એટલે આનો અર્થ એવો થાય કે જુઓ, આવું પણ બોલીએ છીએ આપણે કે સ્થિતિમાન એટલે શું, તો આવું સૂત્ર લખીએ છીએ E.dr. એટલે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરો તો સ્થિતિમાન મળે, તો સ્થિતિમાનનું વિકલન કરો તો વિદ્યુત ક્ષેત્ર મળે. માઇનસ નિશાની તો આવશે જ. એટલે એવું બોલી શકીએ આપણે કે પરિણામી આપણને કઈ રીતે જવાબ મળ્યો, તો વિદ્યુત સ્થિતિમાનનું સ્થાનાંતરની સાપેક્ષ વિકલન કરો, એનું ઋણ મૂલ્ય લો તો તમને વિદ્યુત ક્ષેત્રની કિંમત મળી શકે છે. હવે ખાસ આનો ઉપયોગ સમજો તો તમને ખ્યાલ આવે કે વિદ્યુત સ્થિતિમાન છે એનું કંઈક સૂત્ર આપે 5x² અને એમ કે 1, 2 આગળ વિદ્યુત ક્ષેત્ર છે કઈ દિશામાં હશે અને કેટલું હશે એ શોધવાનું કે. તો આપણે કીધું કે વિદ્યુત ક્ષેત્રનો અર્થ શું થાય, -dV/dl અથવા તો dr લખી શકીએ. તો અહીંયા આગળ સ્થિતિમાનનું માત્ર x ઘટક હાજર છે, એનો મતલબ આનું x સાપેક્ષ જ વિકલન થાય. વિકલનનો નિયમ શું કહે છે, ઘાત આગળ માઇનસ છે એટલે મેં માઇનસ લખ્યો. ઘાત શું કહે, અહીંયા x² છે તો x² નું વિકલન 2x થાય, જેમાં x બરાબર આપણને કયો યામ કીધો છે 1, તો 1 મૂકી દો તો આપણો આન્સર શું આવ્યો -10. અને આના પરથી આપણે લખી શકીએ અહીંયા આગળ કે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણને -10 જેટલું એનું મૂલ્ય છે અને એની જે દિશા છે x તરફ જ અહીંયા આગળ ફેરફાર છે, એટલે x દિશામાં આપણને મળે છે એવું આપણે કહી શકીએ. જો બીજા પણ y અને z ઘટક પણ હાજર હોય તો શું કરવાનું, તો વિદ્યુત ક્ષેત્રનો પહેલાં આ રીતે x સાપેક્ષ વિકલન કરો. ધારો કે આવું સૂત્ર આપ્યું છે તમને +3xy². તો શું, તો પહેલાં શું કરવાનું, વિદ્યુત ક્ષેત્રનો x ઘટક શોધી કાઢો. એટલે આનું x સાપેક્ષ વિકલન કરીએ ત્યારે y યામ જે છે એ અચળ લેવાનું. એટલે આનું જે વિકલન કરો તો શું થાય, માઇનસ તો આવે જ. પછી 5 છે, x² નું વિકલન 2x અને y અચળ એટલે એમના એમ રાખવાનું. પછી x અને y જે આમ કીધા 1 અને 2 તો મૂકી દો એટલે x ઘટક મળે. બરાબર, પ્લસ આપ શું કરશો અહીંયા આગળ આનું વિકલન કરો તો આનું વિકલન શું થાય 3y², કારણ કે x બરાબર તો x સાપેક્ષ વિકલન 1 થઈ જશે. આમાં x અને y ની કિંમતો મૂકી દો એટલે પહેલું તમને x ઘટક મળે. સેમ આ જ રીતે y શોધવું હોય તો શું થાય, -dV/dy. તો y સાપેક્ષ વિકલન કરશો ત્યારે x ને આમના આમ જ રાખવાનો, તો બીજો આ જ રીતે જવાબ મળે, માત્ર વિકલન જ છે. અને પછી એમાં x અને y જે ઘટકના મૂલ્ય છે એ મૂકી દો તો તમને વિદ્યુત ક્ષેત્ર છે એનો y ઘટક પણ મળી શકે. તો આ ખાસ MCQ માટે ધ્યાનમાં રાખવાનું કે તમને દાખલા તરીકે અહીંયા આગળ આલેખ આપ્યો હોય, E વિરુદ્ધ R નો આલેખ આપ્યો હોય આવું કંઈક, અને તમને એમ પૂછ્યું હોય કે આમાં તમને કયા સ્થાને વિદ્યુત ક્ષેત્ર છે વિદ્યુત સ્થિતિમાન V વિરુદ્ધ R નો આલેખ કહું, V વિરુદ્ધ R નો આલેખ આપ્યો હોય તો ક્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર મહત્તમ થાય, તો એવું કહેવાય કે આનો ઢાળ શું થાય, y યામ ભાગ્યા x યામ.
એટલે ડીવી બાય ડીઆર થયો એટલે આ પદ થયું. તો જ્યાં ઢાળ મહત્તમ ત્યાં વિદ્યુત ક્ષેત્ર મહત્તમ. તો અહીંયા ઢાળ મહત્તમ હોય તો ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર પણ મહત્તમ હશે એવું આપણે કહી શકીએ. કારણ કે ઢાળ શોધતા તમને આવડે છે વાયામ ભાગ્યા એક્સયામ, તો એ વી બાય આર જ થશે. એટલે આના પરથી લખી શકાય કે જ્યાં ઢાળ મહત્તમ ત્યાં વિદ્યુત ક્ષેત્ર પણ મહત્તમ છે એમ કહી શકાય. તો આટલી બાબતો એમસીક્યુ માટે ખાસ ધ્યાનમાં રાખજો. હવે વાત કરીશ કે આપણી પાસે વિદ્યુત ભારોનું તંત્ર છે અને એવા તંત્રની સ્થિતિ ઉર્જા શોધવી છે. જુઓ, આ ક્વેશ્ચન હું બે પાર્ટમાં કહું કે પહેલી સ્થિતિ એવી છે કે હાલ કોઈ અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી અને મારી પાસે કંઈક વિદ્યુત ભારો Q1, Q2, Q3 છે. એ અહીંયા આગળથી અનંત અંતરે ક્યાંક પડ્યા છે. ત્યાંથી મારે એમને અહીંયા આગળ વારાફરથી ગોઠવવા છે. તો હું જે કાર્ય કરીશ એ એમાં ઉર્જા રૂપે સંગ્રહ થશે, જેને આપણે તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખીએ છીએ. તો હવે હું આ વિદ્યુત ભારોને લાવવા કરવું પડતું કાર્ય ગણવા માંગુ છું. તો જુઓ, પહેલાં આપણે વારાફરતી વિદ્યુત ભારોને અહીંયા આગળ આ સ્થાન કહી દઉં હું 1, 2 અને 3 ત્યાં આગળ મારે લાવવા છે. તો પહેલાં તમે કોઈ પણ સિક્વન્સમાં આને લાવી શકો, એનાથી કોઈ મતલબ નથી, ગમે તે માર્ગે પણ લાવી શકો છો. હું અહીંયા આગળ પહેલાં Q1 વિદ્યુત ભારને અહીંયા આગળ લાવું. તો Q1 ને લાવવા કરવું પડતું કાર્ય સૂત્ર શું છે? માઇનસ સંકલન ક્યાંથી ક્યાં લાવશો? તો અહીંયા આગળ ધારો કે અનંત અંતરે પડ્યા છે ત્યાંથી 1 બિંદુ આગળ લાવવું છે. E.dr સૂત્ર છે વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય. કોને લાવવું છે આપણે? Q1 ને. તો ઇન્ટુ Q1 લખશું. હવે જોઈ શકો છો તમે કે અહીંયા આગળ કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, એટલે વિદ્યુત ક્ષેત્ર છે જ નહીં. તો વિદ્યુત ક્ષેત્ર નથી તો કાર્ય 0, એટલે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવાની જરૂર પડશે નહીં અને તમારો વિદ્યુત ભાર છે અહીંયા ગોઠવાઈ જશે. બીજી વાત કરું, હવે Q1 વિદ્યુત ભાર અહીંયા આવી ગયો તો અહીંથી આ જે છે બીજો કણ એનું જે અંતર છે હું એને સપોઝ R1 કહું, અહીંથી આ બે R12 નામ આપીએ સારું લાગશે. 2 અને 3 વચ્ચેનું અંતર R23 કહું અને આ બંને વચ્ચેનું અંતર છે એને હું R13 કહું. જો અહીંયા આગળ વિદ્યુત ભાર હોય તો એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે, જેને લીધે આપણને સ્થિતિમાન મળે. તો હું કહું કે કણ મતલબ બિંદુ 2 આગળ શું સ્થિતિમાન થાય? તો સ્થિતિમાનનું સૂત્ર શું? કે Q/R. Qની વેલ્યુ છે Q1 અને અંતર કેટલું છે? R12. તો Q1 ને લીધે મને 2 આગળ આટલું સ્થિતિમાન મળ્યું. હવે મારે શું કરવું છે? Q2 વિદ્યુત ભારને લાવવો છે. તો વ્યાખ્યા મુજબ Q2 વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય, તો જુઓ આપણે ત્રિરાશિ વિચારીએ, એકમ વિદ્યુત ભારને P પાસે લાવવો હોય તો કરવું પડતું કાર્ય એટલે P પાસેનું સ્થિતિમાન. તો Q2 વિદ્યુત ભારને લાવવા કેટલું કાર્ય કરવું પડે? તો Q2 × Vp લખી શકાય. તો અહીંયા આગળ હું એ જ કામ કરીશ કે એ કાર્ય કેટલું થશે? કોને લાવવો છે? Q2 ને. ક્યાં લાવવો છે? 2 પાસે. તો Q2 × V2. V2ની કિંમત આ મૂકી દઉં તો મારો જવાબ થયો કે Q1 Q2 upon R12. તો મને આ કાર્ય મળ્યું. હવે વાત કરું તો અહીંયા Q2 વિદ્યુત ભાર પણ આવી ગયો. હવે આનો વારો છે, પણ એ પહેલાં યાદ કરો 2 વિદ્યુત ભાર આવી ગયા તો અહીંયા 3 પાસે મને સ્થિતિમાન મળશે. સ્થિતિમાન કોને લીધે મળે? જેટલા વિદ્યુત ભાર હોય દરેકને લીધે. તો 3 પાસે મને સ્થિતિમાન કોને લીધે મળશે? Q1 ને લીધે પણ મળશે, Q2 ને લીધે પણ મળશે. Q1 ને લીધે શું સ્થિતિમાન મળે? કે Q1 upon કેટલું અંતર છે? R13 પ્લસ Q2 ને લીધે શું સ્થિતિમાન મળે? કે Q2 upon કેટલું અંતર છે? R23. તો આ 3 પાસેનું સ્થિતિમાન થયું. ચલો હવે કયો વિદ્યુત ભાર લાવવો છે અનંત અંતરેથી? Q3 ને. ક્યાં લાવવો છે? 3 પાસે. તો કરવું પડતું કાર્ય Q3 × V3 લખાય. W બરાબર QV આટલું યાદ રાખો. તો અહીંયા આગળ V3ની કિંમત હું આ મૂકી દઉં તો શું જવાબ થયો મારો? કે Q1 આ Q3 ગુણાશે upon R13 પ્લસ કે Q2 Q3 upon R23. તો આપણને કાર્ય મળ્યું અને કુલ કાર્ય એટલે ત્રણેયનો આપણે સરવાળો કરીએ તો શું થાય? આ ત્રણેયનો હું સરવાળો કરું, W1 તો 0 છે, W2 એટલે શું છે? કે Q1 Q2 upon R12. W3ની પણ આ કિંમત મૂકો કે Q1 Q3 upon R13 પ્લસ કે Q2 Q3 upon R23. અને આ કાર્ય એમાં સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થશે.
તો આના પરથી કહી શકાય કે સ્થિતિ ઉર્જા હંમેશા તંત્રની હોય. 2 વિદ્યુતભાર તો હોવા જ જોઈએ. જો એક 0 તો સ્થિતિ ઉર્જા પણ 0. તો 2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા હોય તો સૂત્ર બોલવું K Q1 Q2/R. જો બંને વિદ્યુતભારો ધન હશે તો તંત્રની સ્થિતિ ઉર્જા પણ ધન મળે, ગુણાકાર પ્લસ થાય એટલે. જો બંને માઇનસમાં હોય તો પણ સ્થિતિ ઉર્જા ધન મળે, પણ એક પ્લસ છે બીજો માઇનસ છે તો તંત્રની સ્થિતિ ઉર્જા ઋણ મળે. જેમ એક ઇલેક્ટ્રોન હોય બીજો પ્રોટોન હોય તો એકનો વિદ્યુતભાર પ્લસ છે બીજાનો માઇનસ છે તો એમના તંત્રની સ્થિતિ ઉર્જા આપણને માઇનસમાં મળે. તો આવી રીતે 3 વિદ્યુતભાર હતા એટલે તંત્ર કેવા બન્યા જોઈ શકો છો. 1 2 1 3 અને 2 અને 3. તમને મેં આ શીખવાડ્યું જ છે કે કેવી રીતે તંત્ર બનાવવા. 4 હોય તો પહેલાં 1 ને બધા સાથે જોડો. 1 2 1 3 1 4, પછી 2 3 2 4, પછી 3 4. તો આટલા તંત્ર બને અને એમની સ્થિતિ ઉર્જાનો સરવાળો કરીએ તો તંત્રની કુલ સ્થિતિ ઉર્જા મળી શકે. આમાંથી એક ક્વેશ્ચન આવો હોય કે તમને એવું કીધું છે કે ધારો કે તમારી પાસે 2 પ્રોટોન છે, એ 2 પ્રોટોન એકબીજા તરફ આવે છે તો એમની સ્થિતિ ઉર્જા શું થાય? વધે, ઘટે, અચળ રહે, શું થાય? તો જુઓ, એકબીજા તરફ આવે તો અંતર ઘટે, અંતર ઘટે તો યુ વધે, તો તંત્રની સ્થિતિ ઉર્જા વધે. કારણ કે બંને પ્લસ જ હતા એટલે. 2 ઇલેક્ટ્રોન હોય તો પણ એવું જ થાય કારણ કે બંનેના વિદ્યુતભારનો ગુણાકાર જે કરો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પણ એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય તો આ ગુણાકાર માઇનસમાં આવે. એકનો વિદ્યુતભાર પ્લસ ઈ બીજાનો માઇનસ ઈ છે માટે. તો આ પ્રમાણે શું કહેવાય? અંતર ઘટે છે એટલે વ્યસ્ત પ્રમાણે સ્થિતિ ઉર્જા વધવી જોઈએ, પણ આગળ માઇનસ હોવાને કારણે જવાબ માઇનસ એટલે ઊંધું, એટલે શું કહી શકાય? સ્થિતિ ઉર્જા પણ ઘટે છે એમ કહી શકાય. તો આ રીતે જો બાહ્ય કોઈ ક્ષેત્ર હાજર નથી તો વિદ્યુતભારો છે એમના તંત્રની સ્થિતિ ઉર્જા આવી રીતે નક્કી કરી શકાય. હવે વાત કરીએ કે જો કોઈ બાહ્ય ક્ષેત્ર હોય તો અને તમે વિદ્યુતભારને આવી રીતે લાવીએ તો શું થાય? તો આવી સ્થિતિ થશે. જુઓ, હું એમ કહું કે અત્યારે હાલ અહીંયા આગળ કોઈ બાહ્ય કોઈ વિદ્યુતભાર હશે અથવા તો કોઈ ગમે તેને કારણે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર હાજર છે. વિદ્યુત ક્ષેત્ર હાજર છે એનો અર્થ એવો થાય કે હું અહીંયા આગળ ધારો કે એક બિંદુ કહું અને 2 બિંદુ, તો બંને પાસે મને સ્થિતિમાન પણ મળે. અહીંયા પણ સ્થિતિમાન હોય, અહીંયા પણ સ્થિતિમાન હોય. આ 1 આગળ જે સ્થિતિમાન મળે છે એને હું નામ જો હું V1 આપી દઉં અને 2 પાસે સ્થિતિમાન મળે છે એને હું V2 કહું. એ અંતરનું વિધેય છે એટલે હું R વડે દર્શાવીશ. હવે મારી પાસે 2 વિદ્યુતભાર છે, એક છે Q1 બીજો છે Q2. મારે એમને અહીં સુધી લાવવા છે તો કાર્ય કરવું પડે. જુઓ, પહેલાં હું Q1 ને જો 1 આગળ લાવું તો કરવું પડતું કાર્ય તો સીધું જ લખી શકાય. એકમ વિદ્યુતભારને લાવવા કરવું પડતું કાર્ય V, તો Q વિદ્યુતભારને લાવવા કેટલું કાર્ય કરવું પડે? Q × V. તો Q1 ને લાવવા કેટલું કાર્ય કરવું પડશે? તો એ કાર્ય શું થશે? Q1 ક્યાં લાવવો છે? અહીંયા 1 પાસે, તો આટલું કાર્ય થાય. હવે 2 આગળની વાત કરીએ તો મારે હવે આને લાવવો છે, પણ તમે એક વસ્તુ યાદ કરો કે અહીંયા આગળ જે મને સ્થિતિમાન 2 આગળ મળે છે એ સ્થિતિમાન જે છે એને હું સપોઝ V2' નામ આપું તો સ્થિતિમાન તો એક તો ઓલરેડી જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું એને લીધે તો V2 સ્થિતિમાન હતું જ, પ્લસ આ જે 1 આગળ આપણે Q1 વિદ્યુતભાર લઈ આવ્યા તો એનાથી અહીંયા આગળ જે અંતર છે R12 અંતર છે 2 વચ્ચે, તો Q1 ને લીધે પણ અહીંયા સ્થિતિમાન મળે. તો Q1 ને લીધે મને 2 પાસે શું સ્થિતિમાન મળવાનું છે? શું સૂત્ર થાય એનું? કે Q1 બંને વચ્ચેનું અંતર. આ પોઈન્ટ મેઇન છે. પહેલી વખતે બંને બિંદુ પાસે સ્થિતિમાન કેમ હતું? કારણ કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હાજર છે માટે. હવે હું પહેલાં Q1 ને લાવું છું તો કરવું પડતું કાર્ય એટલે Q1 × V. હવે Q1 આવી ગયો તો 2 પાસે સ્થિતિમાન બાહ્ય ક્ષેત્રને લીધે આટલું હતું, પ્લસ આ વિદ્યુતભારને લીધે પણ મળ્યું એટલે ટોટલ આટલું થયું. તો હવે જે વિદ્યુતભાર Q2 ને લાવવા કેટલું કરવું પડે કાર્ય? તો આ જ રીતે શું લખે છે? Q2 × V2. તો અહીંયા V2' ની આ કિંમત મૂકી દો તો કાર્યનો શું જવાબ મળ્યો? તો અહીંયા આગળ આને ગુણીને લખી દઈએ એટલે Q2 × V2 પ્લસ
કે Q1Q2/R12. તો કુલ કાર્ય એટલે આ બંનેનો સરવાળો. તો આટલું કુલ કાર્ય કરવું પડશે એમ આપણે અહીંયા આગળ કહી શકીએ. એટલે જુઓ બેયનો ડિફરન્સ આટલો જ થયો કે બાહ્ય ક્ષેત્ર હાજર નથી ત્યારે પહેલાં જ કોઈ પણ બિંદુ પાસે તમને કોઈ સ્થિતિમાન પહેલેથી હતું નહીં. પછી આપણે વિદ્યુત ભારને વારાફરથી લઈ આવ્યા, પણ અહીંયા આગળ ઓલરેડી વિદ્યુત ક્ષેત્રને કારણે આ બંને બિંદુ પાસે કંઈક સ્થિતિમાન છે જ, અને પછી તમે વિદ્યુત ભારને લાવો છો એટલે કરવું પડતું કાર્ય એમાં આ 3 પદ આવશે. તો આટલો બંનેની વચ્ચે ફરક પડશે, આટલું ખાસ મગજમાં રાખજો. હવે આપણે એવું કહીએ કે આપણી પાસે ડાયપોલ છે અને ડાયપોલના તંત્રની આપણે સ્થિતિ ઉર્જા શોધવી છે. જો અહીંયા આગળ મેં આકૃતિમાં બતાવ્યું કે આ વિદ્યુત ક્ષેત્ર છે જેની અંદર આપણે ડાયપોલ મૂકી દીધી છે. આ પ્લસ ક્યુ, આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર, આ એનું કેન્દ્ર છે, થીટા ખૂણે અહીંયા આગળ ડાયપોલ ગોઠવાયેલી છે ક્ષેત્ર સાથે. આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર ભણી ગયા કે ડાયપોલને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે શું થાય. જુઓ, વિદ્યુત ક્ષેત્રને કારણે વિદ્યુત ભાર પર બળ લાગે F = QE. તો અહીંયા આગળ જો Q+ છે તો F અને E એક જ દિશામાં હોય, તો અહીંયા આગળ આના પર જે બળ છે એ આ દિશામાં જ લાગશે, પણ આ માઇનસ છે એટલે એના પર આ દિશામાં બળ લાગે. તો અહીંયા આગળ તમારી જે ડાયપોલ છે એક પર આ બાજુ બળ લાગે છે, એક પર આ બાજુ, એટલે એને લીધે ટોર્ક લાગે અને એ ભ્રમણ કરે છે એવું આપણે જાણીએ છીએ. જો ડાયપોલ છે એ ભ્રમણ કરતી હોય તો જે લાગતું ટોર્ક છે ટાઉ બરાબર આપણે ભણી ગયા P × E અથવા PE sin θ આપણે લખીએ છીએ. તો અહીંયા આગળ આપણી જે ડાયપોલ છે એ ડાયપોલને આપણે ભ્રમણ જે કરે છે તો એને એવું કરવું છે કે કંઈક θ0 ખૂણે છે ત્યાંથી આપણે θ1 ખૂણે ભ્રમણ કરાવવું છે. તો જો ભ્રમણ કરાવવું હોય તો આપણે કાર્ય કરવું પડશે, અને અહીંયા આગળ જે ટોર્ક લાગે છે જે એને આમ ફેરવે છે તો મારે એને આમ ફેરવવું છે ધારો કે, તો એ કરવું પડતું કાર્ય છે એ કાર્ય કેટલું થાય. તો કાર્ય બરાબર સૂત્ર એ જ છે બળ ગુણ્યા સ્થાનાંતર. પણ બળ એટલે અહીંયા આગળ કોણ કયું થશે તો ટોર્ક થશે, જે તમે અહીંયા આગળ એક્સટર્નલ લગાડશો એ. તો જે થીટાનું અહીંયા આગળ વિધેય છે એમ હું લખી શકું, અને ગુણ્યા સ્થાનાંતર એટલે ખૂણાના સ્વરૂપમાં તમે આટલા ખૂણેથી આટલા ખૂણે લઈ જાઓ છો એટલે સ્થાનાંતરને હું dθ થી દર્શાવીશ. ધારો કે પ્રારંભિક θ0 ખૂણે ગોઠવાયેલી હોય ડાયપોલ અને ત્યાંથી મારે એને θ1 જેટલા ખૂણે લઈ જવી છે. તો સિમ્પલ ટાઉ બરાબર શું સૂત્ર થયું PE sin θ થાય. તો P ને E તો અચળ છે, તો sin θનું સંકલન તમે જાણો છો -cos θ, લિમિટ θ0 થી θ1, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરું તો પહેલું પદ થશે -cos θ1 +cos θ0. તો અહીંયા આગળ હું માઇનસ કોમન કાઢી લઉં તો -PE cos θ1 cos θ0. તો આ જે કાર્ય છે જે આપણે જાણીએ છીએ સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ થાય છે, તો સ્થિતિ ઉર્જાનું આપણને આવું સૂત્ર મળ્યું. આ પદ તમે જુઓ તો એવું લખાય કે અહીંયા આગળ -PE એટલે -P.E થશે, cos θ પદ છે એને લીધે. તો અહીંયા આગળ તમે પ્રારંભિક સ્થાન θ0 હતું, અંતિમ સ્થાન θ1 છે, એટલે અહીંયા આગળ સૂત્ર એવું જ થાય છે ને અંતિમ ઓછા પ્રારંભિક, આવું કહી શકીએ આપણે. એટલે તમને જ્યારે પણ ડાયપોલ માટે એમ કે આટલેથી આટલે ભ્રમણ કરાવો છો તો કેટલું કાર્ય કરવું પડે, અથવા તો સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર ગણવાનું કે તો આપણે આ રીતે ગણી શકીએ. અંતિમ ઓછા પ્રારંભિક સૂત્ર શું થશે તો હું અહીંયા આગળ ધ્યાન રાખો આટલું કહું. જેમ આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવીએ અને કાર્ય કરીએ છીએ કોઈક બિંદુ આગળ લાવવા, તો સંદર્ભ બિંદુ તરીકે અનંત અંતર ધાર્યું છે. એવી રીતે અહીંયા આગળ આપણે જ્યારે આ ડાયપોલની વાત કરી રહ્યા છે ત્યારે પ્રારંભિક જે સ્થાન છે ને θ0 એ આપણે સરળતા ખાતર π/2 લઈએ છીએ, જેથી કરી અને આપણે સહેલાઈથી આની ગણતરી દર્શાવી શકીએ. કારણ આપણે જાણીએ છીએ કે cos π/2 0 થાય એટલે આ પદ 0, તો આ પદ 0 થઈ જાય તો આપણો જે જવાબ છે એ સ્થિતિ ઉર્જાનું શું સૂત્ર વધ્યું -PE cos θ, એટલે લખી શકાય -P.E. એટલે કે જો તમને ડાયપોલ કે તો એના તંત્રની સ્થિતિ ઉર્જાનું શું સૂત્ર લખી શકો છો તમે -P.E. આ હંમેશા ધ્યાનમાં રાખજો. અને ફેરફાર શોધવો હોય તો અંતિમ ઓછા પ્રારંભિક, એટલે સૂત્રમાં માઇનસ આગળ લખવું જ, -PE cos θ1 પછી માઇનસ પ્લસ થઈ જશે PE cos θ2, બરાબર, અથવા θ0 અહીંયા આગળ. તો આ રીતે આપણે જે છે એ સ્થિતિ ઉર્જાનો જે ફેરફાર છે અને ડાયપોલના તંત્રની સ્થિતિ ઉર્જા છે જેને આ રીતે આપણે દર્શાવી શકીએ.
આ જ વસ્તુ આપણે બીજી રીતે કહીએ, જેમ આપણે થોડીક વાર પહેલાં જ વાત કરી ગયા કે આપણી પાસે Q1 અને Q2 વિદ્યુતભારો અનંત અંતરે પડ્યા હતા અને બાહ્ય ક્ષેત્ર હાજર હોય ત્યારે આપણે એમને કોઈક A1 અને 2 બિંદુ આગળ લઈ આવ્યા હતા. તો કરવું પડતું જે કાર્ય છે, હું Q1 Q2 ને બદલે જો Q વિદ્યુતભાર જ લખું તો Q ઇન્ટુ V1 હતું સૂત્ર, પ્લસ Q2 ઇન્ટુ V2 હતું, પ્લસ બંને જે વિદ્યુતભારો છે એને લીધે હતું સૂત્ર K Q1 Q2/R. આવું સૂત્ર આપણી પાસે હતું. થોડીક વાર પહેલાં જ આપણે આ વાત કરી ગયા છે. Q કોમન છે અહીંયા આગળ, બરાબર? તો V1 પ્લસ V2 આવી રીતે લખાશે. તમે જુઓ અહીંયા આગળ આપણા કિસ્સામાં જ્યારે આપણે ડાયપોલની વાત કરી, એક પ્લસ Q વિદ્યુતભાર છે, એક માઇનસ Q, તો હું આના પ્રમાણે આમાં લખું તો શું થાય? Q કોમન જ છે, બરાબર? તો V1 આ માઇનસ હતો એટલે માઇનસ આવશે, Q2 માઇનસ છે એટલે આમાં હું કિંમત જ લખું છું માત્ર. પછી આ પદ શું થશે? K Q1 Q2, તો એક પ્લસ Q એક માઇનસ Q એટલે ગુણાકાર માઇનસ થશે અપોન બંને વચ્ચેનું અંતર. તો બંને વચ્ચેનું જે અંતર છે એ છે 2A. તો બાહ્ય ક્ષેત્રની હાજરીમાં આપણને આવું સૂત્ર મળે, જે અગાઉ સૂત્ર સાબિત કર્યું એના પરથી. તો હવે આ સૂત્ર અને આપણે સાબિત કરેલું સૂત્ર સરખું છે કે અલગ છે? હવે આપણે એ ચેક કરીએ. તો જુઓ, આપણે જે છે આ જે પદ છે એ શું દર્શાવે છે? Q ડેલ્ટા V. Q ડેલ્ટા Vનો અર્થ શું થાય? તમારા વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવું પડતું કાર્ય. એનો અર્થ એવો થાય કે આ જે પદ છે એ બીજું કંઈ નથી દર્શાવતું, પણ એ શું દર્શાવે છે? કાર્ય જ દર્શાવે છે. તો આપણા આ કિસ્સામાં આપણે એ જ કર્યું કે આપણે જે છે એ ડાયપોલ જે છે એને કાર્ય કરાવ્યું, થીટા 0 થી ક્યાં લઈ ગયા? થીટા 1 આગળ, અને એ કરવું પડતું જે છે એ આપણે કાર્ય ગણ્યું, અને એ જે કાર્ય છે એ ઉર્જા રૂપે સંગ્રહ થયું, જેને આપણે માઇનસ PE cos થીટા તરીકે ઓળખીએ છીએ, માઇનસ KQ અપોન 2A. તો બંને વચ્ચે આટલું એક અચળ પદ છે એટલો જ અહીંયા આગળ તફાવત આવે છે એમ આપણે કહી શકીએ. તો આ વાત હતી કે ડાયપોલ હોય તો એના તંત્રની સ્થિતિ ઉર્જા કઈ રીતે આપણે નક્કી કરી શકીએ. હવે હું વાત કરું કે સુવાહકો છે, તો એ સુવાહકો સાથે સંકળાયેલી આપણે કેટલીક બાબતોની વાત કરવી છે. એ છે સુવાહકોનું સ્થિત વિદ્યુતશાસ્ત્ર. જુઓ, સુવાહક કોને કહીએ છીએ? કે જેની પાસે બહુ બધા મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય છે, એટલે સહેલાઈથી એની અંદર વિદ્યુત વહન થઈ શકે છે. એટલે એની અંદર શું હોય કે જે ઇલેક્ટ્રોન હોય, દાખલા તરીકે હું આખો સુવાહક લઉં, સુવાહક, અને એની અંદર પરમાણુ હોય, એ પરમાણુની અંદર જે ઇલેક્ટ્રોન્સ હોય એ મુક્ત ઇલેક્ટ્રોન્સ એની અંદર આમ તેમ આરામથી ફરી શકે, પણ ક્યારે આપોઆપ એમાંથી બહાર આવી શકતા નથી. તો એ ફરવા માટે ત્યાં આગળ મુક્ત છે. તો આવું જે તંત્ર છે આપણે સુવાહક તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો આના કિસ્સામાં આપણે થોડીક બાબતો રજૂ કરવી છે. સૌથી પહેલી બાબત હું એમ કહું કે દાખલા તરીકે મારી પાસે આવી રીતે વિદ્યુત ક્ષેત્ર છે, જેની અંદર હું આવી રીતે આવો એક સુવાહક મૂકી દઉં છું, તો શું થાય? સુવાહકની અંદર પ્લસ અને માઇનસ બધા વિદ્યુતભારો હશે. પ્લસ છે ને એક કેન્દ્ર કહેવાય, ન્યુક્લિયસ. તો એ ભાગ જે હોય એ ભારે હોય એમ કહી શકાય, એ ત્યાંથી ખસે નહીં. પણ ઇલેક્ટ્રોન હલકા છે એટલે એ આરામથી ત્યાંથી ખસી શકે. તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો વિદ્યુત ક્ષેત્ર ધનથી ઋણ કહેવાય. સાવ સાદી ભાષામાં કહું તો આમાં જે ઇલેક્ટ્રોન છે પોતે ઋણ હોય એટલે ધન તરફ આકર્ષાય. તો આવા જે ઇલેક્ટ્રોન છે એ આ બાજુની સપાટી પર અહીંયા જમા થાય. તો આ બાજુથી ઇલેક્ટ્રોન આ બાજુ આવે તો આ બાજુ ધન વીજભાર ખુલ્લો પડે છે એમ કહેવાય. આની મારે ક્ષેત્ર રેખાઓ દોરવી હોય તો અંદરથી કોઈ ક્ષેત્ર રેખા પસાર થશે નહીં. ક્ષેત્ર રેખા કેવી રીતે દર્શાવાય? તો ધનમાંથી આપણે નીકળે છે એમ દર્શાવીએ છીએ ત્રિજ્યાવર્તી દિશામાં, અને ઋણ જે છે એની અંદર એ દાખલ થાય છે એમ બતાવી શકાય. તો સુવાહકને જ્યારે તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો છો તો શું થયું અહીંયા આગળ કે વિદ્યુત ભારો આની સપાટી પર પ્રેરિત થયા કહેવાય. પહેલેથી હતા નહીં પણ આ રીતે ગોઠવાયા, પ્રેરિત થયા. તો આ પ્લસ અને માઇનસ આ રીતે ગોઠવાય છે. બીજું જુઓ, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે અને આની અંદર વિદ્યુત ક્ષેત્ર આ બાજુ બન્યું, જે કેવું છે? બહાર કરતાં વિરુદ્ધ દિશામાં છે. તો ક્યાં સુધી વિદ્યુતભારો આ રીતે જમા થઈ રાખે? જ્યાં સુધી આ બહારનું વિદ્યુત ક્ષેત્ર અને અંદરનું વિદ્યુત ક્ષેત્ર સમાન ન થાય ત્યાં સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે. કારણ F બરાબર QE, જે E મોટો એ બાજુ બળ લાગે.
તો અત્યારે પહેલાં બહારનું વિદ્યુત ક્ષેત્ર વધારે છે તો એને કારણે બહારનું બળ વધારે છે, એટલે આ ઋણ આ બાજુ જમા થાય, ધન આ બાજુ જમા થાય. પણ જેમ જેમ વિદ્યુત ભારોની સંખ્યા વધે એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ બને. તો એક સ્થિતિ એવી આવી જશે કે બંને બાજુ વિદ્યુત ભારો જે છે એના પર સરખું જ બળ લાગશે. તો એને કારણે હવે વિદ્યુત ભારો ગતિ કરી શકતા નથી. તો વિદ્યુત ભારની જ્યારે ગતિ અટકી જાય ત્યારે તમને છેલ્લે આવી સ્થિતિ જોવા મળશે કે સપાટી પર વિદ્યુત ભાર ત્યાં પ્રેરિત થયેલા છે એમ કહી શકાય. અને અંદર વિદ્યુત ક્ષેત્ર 0, કારણ જેટલું બહાર છે એટલું જ અંદર છે, એટલે પરિણામી શું થઈ ગયું ત્યાં 0. તો વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હંમેશા ત્યાં આગળ કેવું થઈ જશે? 0 થશે. બીજો આ પહેલો પોઈન્ટ છે આપણો. બીજો પોઈન્ટ કહે છે કે આવું કોઈ પણ વાહક હોય તો વિદ્યુત ભાર જે હોય એ વિતરિત થશે આ રીતે. તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા સપાટીને લંબ રૂપે હશે. એવું કેમ? તમે જુઓ, વિદ્યુત ક્ષેત્ર ધારો કે આમ હોય તો એના બે પરસ્પર લંબ ઘટક મળે કે નહીં? તો શું થાય? જો વિદ્યુત ક્ષેત્રના બે ઘટકો હોય તો જો સપાટીને એ લંબ રૂપે ન હોત તો શું થાત? આ રીતે સમજો કે વિદ્યુત ક્ષેત્ર છે આ એનો સમાંતર ઘટક કહેવાય, આ લંબ ઘટક. તો જો આ ઘટક હાજર હોય તો F બરાબર QE. જો સમાંતર દિશામાં વિદ્યુત ક્ષેત્ર હાજર હોય તો સમાંતર દિશામાં બળ લાગે તો વિદ્યુત ભાર પણ એ જ દિશામાં ગતિ કરવા જોઈએ. પણ આપણે જોયું કે વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે. એનો અર્થ એવો થયો કે સમાંતર ઘટક હાજર નથી. માત્ર કયો ઘટક હાજર છે? એનો લંબ ઘટક. એ તમે કોઈ પણ ધારો કે આ સપાટી લો તો વિદ્યુત ક્ષેત્ર આ સપાટીને અહીંયા લંબ રૂપે હોય, અહીંયા હોય તો પૃષ્ઠને લંબ રૂપે, આ રીતે હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો પૃષ્ઠને લંબ રૂપે. આવું આપણે બોલી શકીએ. ત્રીજી બાબત કહી દઉં કે વાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે તો પરિણામી જે વિદ્યુત ભાર છે એનો બેઝિક સરવાળો પણ 0. કેમ? ગોસનો નિયમ શું હતો? સંકલન E.dA બરાબર ટોટલ વિદ્યુત ભાર બાય એપ્સાઇલોન 0 હતું. તો હું વાહકની અંદર આવું ગોસિયન પૃષ્ઠ દોરું તો અંદર જો E0 છે, આમાં E0 મૂકું તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો પણ કેવો હશે? 0. જેટલા ધન વિદ્યુત ભાર એટલા જ ઋણ, એટલે અહીંયા ટોટલ શું થશે? અંદરના ભાગમાં 0 થશે એમ આપણે કહી શકીએ. તો આવું આપણે અહીંયા આગળ કહીશું. નેક્સ્ટ વાત કરું હવે, સુવાહક હોય તો એ સુવાહકને જ્યારે તમે વિદ્યુત ભારિત કરો છો તો વિદ્યુત ભાર હંમેશા એની સપાટી પર પથરાય છે. એનું કારણ કે આની અંદર તો વિદ્યુત ક્ષેત્ર 0 છે, એટલે કે શું થાય? કોઈ અહીંયા આગળ તમે +Q વિદ્યુત ભાર મૂકો ને તો શું થાય? એ પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય કરવા માટે ઋણ -Q જેટલો વિદ્યુત ભાર પ્રેરિત કરશે એની આસપાસ. તો અહીંયા -Q પ્રેરિત થાય તો અહીંયા +Q થશે, જેથી કરીને ટોટલ 0 થાય. તો એને કારણે શું થતું હોય કે અંદરના ભાગમાં તો વિદ્યુત ભાર જે છે એ રહેશે નહીં. એટલે આપણે સાદી ભાષામાં સીધું એવું બોલીએ છીએ કે કોઈ પણ વાહકને વિદ્યુત ભારિત કરો ત્યારે વિદ્યુત ભાર ક્યાં પથરાય છે? એની સપાટી પર. આને આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ પણ કહીએ છીએ. એટલે જ્યારે તમે બહાર વીજળી થતી હોય અને જો તમે મેટલની કારમાં છો તો કારના બારી બારણા બરાબર બંધ કરી દો તો જે વીજળી હોય તો એને લીધે વિદ્યુત ભાર જે હોય એ સપાટી પર જ પથરાય, અંદર કોઈ અસર થાય નહીં. તમે એની બખોલમાં છો એવું પણ બોલી શકો. એટલે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર કેવું છે? ત્યાં આગળ 0. તો અહીંયા આગળ આ જે વિદ્યુત ભાર છે એ સપાટી પર પથરાયો એમ કહી શકાય. ત્રીજી બાબત કહું કે અહીંયા આગળ અંદર વિદ્યુત ક્ષેત્ર 0 પણ સ્થિતિમાન 0 હોતું નથી. અગાઉ આપણે કવચ માટે ચર્ચા કરી ગયા એવી જ વાત થઈ કે અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે કોઈ વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીં સુધી લાવવા વધારે કોઈ કાર્ય કરવું પડતું નથી. ક્યાં સુધી લાવવા કાર્ય કરવું પડે? તો સપાટી સુધી. એટલે જેટલું સપાટી પર સ્થિતિમાન હોય એટલું જ અહીંયા આગળ અંદર પણ સ્થિતિમાન હશે એવું આપણે બોલી શકીએ. તો આ પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખજો. બીજું કહી દઉં કે આની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હોય તો કેટલું હોય એ નક્કી કરવા માટે હું એક કાલ્પનિક જે છે આવું નળાકાર આકારનું ગોસિયન સપાટી વિચારું. અહીંયા આગળ મારે ગોસનો નિયમ લાગુ પાડવો હોય તો E.dA અથવા આવું લખીએ છીએ E.dA cos θ બરાબર ટોટલ વિદ્યુત ભાર બાય એપ્સાઇલોન 0. પૃષ્ઠ પર વિદ્યુત ભાર છે એટલે Q બરાબર આપણે ભણી ગયા છે સિગ્મા × A, આવું સૂત્ર લખીએ છીએ. એનો હું ઉપયોગ કરીશ. તો જુઓ, પહેલાં તો આટલો ભાગ જુઓ, આ ભાગ કેવો છે? તો આની અંદર છે. તમે આખું આમ વિચારો વાહક તો એની અંદર છે. જ્યાં અંદર છે ત્યાં તો વિદ્યુત ક્ષેત્ર 0 છે એટલે એની સાથે કોઈ ફ્લક્સ સંકળાશે
નહીં, એટલે અહીંયા આગળ તો ફ્લક્સ 0. આ સપાટીની વાત કરું તો અહીંયા આગળ આ સપાટી છે તો ક્ષેત્રફળ સદિશ આ દિશામાં હોય અને વિદ્યુત ક્ષેત્ર આપણે ભણી ગયા પૃષ્ઠને કેવું છે લંબ રૂપે, તો E અને DA વચ્ચેનો ખૂણો 90 થયો અને cos 90 0, એટલે આની સાથે આ સપાટી અને આ સપાટી સાથે પણ કોઈ ફ્લક્સ સંકળાતું નથી, માત્ર આટલા ભાગ સાથે જ સંકળાશે. અને એ જે ફ્લક્સ સંકળાય છે એ ગણવું હોય તો મેં E લખ્યો, આનું જે ક્ષેત્રફળ છે એને હું DA કહું, તો આનું ક્ષેત્રફળનો સદિશ એ જ દિશામાં થાય ને, ક્ષેત્રફળ સદિશ હંમેશા પૃષ્ઠને લંબ જ હોય, તો આ દિશામાં થાય, તો બે એક જ દિશામાં છે અને cos 0 1 એટલે આવું થશે E × DA બરાબર આ શું થાય પૃષ્ઠ વિતરણ છે એટલે સિગ્મા × DA. જો આ બે કેન્સલ, તો કેટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું σ/ε0. સદિશ સ્વરૂપે લખવું હોય મારે તો વિદ્યુત ભારનું ધન વિતરણ હોય તો વિદ્યુત ક્ષેત્ર આમ પૃષ્ઠને લંબરૂપ બહારની તરફ હોય અને જો ઋણ વિદ્યુત ભાર હોય તો પૃષ્ઠને લંબ અંદરની તરફ હોય, એટલે અહીંયા આગળ એની દિશા બતાવવા માટે એકમ સદિશ n કેરેટનો ઉપયોગ કરી શકાય. હવે આપણે ડાઇલેક્ટ્રિક અને ધ્રુવીભવનની વાત કરીએ. ડાઇલેક્ટ્રિકનો અર્થ થાય અવાહક પદાર્થ, એટલે જ્યારે આપણે ડાઇલેક્ટ્રિક અચળાંક K લખીએ ને તો ઓલવેઝ ગ્રેટર ધેન 1 છે એમ કહી શકીશ. તો ડાઇલેક્ટ્રિકનો મતલબ થાય અવાહક પદાર્થ, જે બે પ્રકારના હોય, એક હોય છે ધ્રુવીય અને બીજા હોય છે અધ્રુવીય. બંનેમાં ફરક શું? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, જ્યારે અધ્રુવીય છે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા નથી. દાખલા તરીકે ધ્રુવીયનું ઉદાહરણ લઉં HCl, તો H+ અને Cl- તો એમના જે કેન્દ્રો છે એ અલગ અલગ હોય, કેન્દ્રો અલગ અલગ છે એટલે બે વચ્ચે કંઈક અંતર હોય તો ડાયપોલ મોમેન્ટ P બરાબર સૂત્ર છે Q × 2A. જો એમની વચ્ચે ડિસ્ટન્સ હોય તો ડાયપોલ મોમેન્ટ મળે, એટલે કે અહીંયા આગળ કેન્દ્રો અલગ અલગ છે એટલા માટે એ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. પણ અધ્રુવીય કેવા છે? દાખલા તરીકે હું લખું H2, તો આમાં પ્લસ અને માઇનસ કેન્દ્ર એકબીજા પર સંપાત થયેલા છે એટલે એમની વચ્ચેનું ડિસ્ટન્સ 0 છે. જો આ ડિસ્ટન્સ જ 0 હોય તો ડાયપોલ મોમેન્ટ પણ શું થાય 0, તો ત્યાં આગળ ડાયપોલ મોમેન્ટ હોતી નથી. આ બંને વચ્ચેનો મોટો ફરક. હવે ખરેખર જ્યારે તમે આખો જો આવો અણુ આપણે વાત કરતા હોઈએ, આખો જો હું એનો પદાર્થની વાત કરું ડાઇલેક્ટ્રિક પદાર્થ, તો એની અંદર શું થાય કે ધ્રુવીય હોય કે અધ્રુવીય, જ્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી ત્યારે એ પોતે અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. એટલે દાખલા તરીકે અધ્રુવીય છે તો એમના અણુઓ હોય પ્લસ માઇનસ કેન્દ્રો આવી રીતે ગોઠવાયેલા છે, જ્યારે વિદ્યુત ક્ષેત્ર છે એ હાજર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર 0 છે, તો પરિણામી તમને કોઈ ડાયપોલ મોમેન્ટ મળતી નથી. સેમ એવું અધ્રુવીયમાં પણ થાય. અધ્રુવીય છે તો એમાં પ્લસ માઇનસ કેન્દ્ર છે એ છૂટા તો છે પણ બધા કેવી રીતે ગોઠવાયેલા છે એક અસ્તવ્યસ્ત, જેને કારણે પરિણામી ડાયપોલ મોમેન્ટ તો 0 થાય છે આખા પદાર્થની. આની પર્ટિક્યુલર ગણું તો આની ડાયપોલ મોમેન્ટ છે, પણ આખા પદાર્થની પરિણામી ડાયપોલ મોમેન્ટ કેવી હોય છે? ત્યાં 0 હોય છે. પણ જો હું આ બંનેને વિદ્યુત ક્ષેત્રમાં મૂકું તો એમનું ધ્રુવીભવન થાય છે, પોલરાઇઝેશન થાય છે એમ કહેવાય. એટલે કે શું થશે? જુઓ, હમણાં જેમ આપણે કીધું હતું સુવાહકને મૂક્યો ત્યારે આપણને શું જોવા મળ્યું એવું અહીંયા પણ વિચારી શકાય કે દાખલા તરીકે મારી પાસે આવું એક ચોસલું છે અને વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે ધનથી ઋણ. આની અંદર જો હું આવું કોઈ પણ ચોસલું મૂકી દઉં, વાહક હોય કે અવાહક, તો પ્લસ માઇનસ કેન્દ્રો છે તો ખરા, તો એમના પર બળ લાગે. બળ લાગવાને કારણે આ ધન હોય એ બાજુ ઋણ ગોઠવાય અને ઋણ હોય એ બાજુ ધન ગોઠવાય. આવું આખા પદાર્થમાં વિચારી શકો. તો એનો મતલબ પ્લસ માઇનસ કેન્દ્ર છૂટા પડ્યા, એનું પોલરાઇઝેશન થયું છે એમ કહેવાય. અને એ કેટલું પોલરાઇઝેશન થશે, કેટલું ધ્રુવીભવન થશે, એ પોલરાઇઝેશનની તીવ્રતા છે એ કેટલું તમે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું છે એના સમપ્રમાણમાં હોય. આને આપણે રેખીય ડાઇલેક્ટ્રિક તરીકે ઓળખીએ છીએ. ચલનની નિશાની દૂર કરો તો એની જગ્યાએ અચળાંક chi e લખાય છે, જેને ડાઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા આગળ જુઓ, હું તમને જોડે જોડે એ પણ કહી દઉં કે આખી પરિસ્થિતિ છે આપણે 0 કેલ્વિન તાપમાને કહીશું, કારણ જો એવું ના લઈએ તો આ એક ડાયપોલ જેવું વિચારો. તો ડાયપોલ છે તો ડાયપોલ જે હોય એ
જ્યારે તાપમાન જો 0 નથી તો 3/2 KT આટલું એ તાપમાન T કંઈક હોય તો 3/2 KT પ્રમાણે કંઈક એ ઉર્જા ધરાવે, ઉષ્મીય ઉર્જા, જેને કારણે એ કંપનો કરે. તો આ રીતે સીધી ગોઠવાઈ શકે નહીં. એટલા માટે આપણે 0 કેલ્વિન તાપમાને આ વાત કરીએ છીએ. તો હવે જુઓ, આ પ્લસ માઇનસ કેન્દ્રો જો છૂટા પડે તો આ પાસ એના એકબીજાની અસર નાબૂદ કરે, તો છેડા પર જ વિદ્યુતભારો વધ્યા. એટલે આ બાજુ જે છે એ પૃષ્ઠ ઘનતા માઇનસ મળી, તો આ બાજુ પૃષ્ઠ ઘનતા પ્લસ મળી. એટલે કે ડાયલેક્ટ્રિકની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણને બાહ્ય કરતાં વિરુદ્ધ દિશામાં મળ્યું. અને તમે જોઈ શકો છો અહીંયા આગળ કે આ બાજુ પૃષ્ઠ ઘનતા માઇનસ છે અને આ બાજુ પ્લસ છે. આને પોલરાઇઝેશનની પૃષ્ઠ ઘનતા કહેવાય. અને એ વિદ્યુત ભારોને બાઉન્ડ ચાર્જીસ કહેવાય, બદ્ધ વિદ્યુત ભાર, કારણ કે એમની સંખ્યા ફિક્સ થઈ ગઈ, એ બદલી શકાતી નથી. ટૂંકમાં કહેવાનો અર્થ એ કે ધ્રુવીય હોય કે અધ્રુવીય હોય, ડાયલેક્ટ્રિકને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો ત્યારે આવું પોલરાઇઝેશન થાય અને પરિણામે તમને પ્લસ માઇનસ આવી રીતે છૂટા મળે, જેને કારણે કંઈક ડાયપોલ મોમેન્ટ પણ તમને મળશે. કારણ કે અહીંયા બધા પ્લસ છે, અહીંયા બધા માઇનસ છે, તો આવા તંત્રની તમને કંઈક ડાયપોલ મોમેન્ટ પણ મળશે, જે આપણે ખાસ કરીને કેપેસિટરના કિસ્સામાં આગળ ચર્ચા કરીશું. તો આટલી વસ્તુ એક વખત શાંતિથી વાંચી લેશો તો તમને ખ્યાલ આવી જશે.